આ જીટીની આ સૌથી મોટા માર્જિનની જીત પછી શું થયું છે ખબર છે? ટેબલ હલી ગયું છે. પીબીકેએસ જે દાદાગીરીથી નંબર 1 પર બેઠું હતું એ હવે નંબર 3 પર આવી ગયું છે. એસઆરએચ નંબર 1 બની ગયું છે અને જીટી નંબર 2. જીટીની આ જીતથી બીજી બધી ટીમોના ચાન્સીસ વધી ગયા છે પ્લેઓફ્સમાં આવવાના. સીએસકે જેના પહેલા ચાન્સીસ હતા 28%, હવે થઈ ગયા છે 38% પ્લેઓફમાં આવવા માટે. મુંબઈ અને એલએસજીના 1.5% ચાન્સ છે પ્લેઓફમાં પહોંચવા માટે. બોલો, એના માટે બીજી બધી ટીમે કેટલી ખરાબ રીતે હારવું પડે હે ને? અને મુકાભાઈ કંઈક મોટું સેટિંગ કરવું પડે તો કંઈક મેળ આવે. બાકી અત્યારે સૌથી વધારે ચાન્સીસ દેખાઈ રહ્યા છે એસઆરએચના 89%, ત્યારબાદ પંજાબના 84%. બાકી બધી ટીમ જે છે જીટીએ પોતાના ચાન્સીસ પણ 72% કરી નાખ્યા છે પ્લેઓફ્સમાં આવવાના. આરઆરની સૌથી મોટી નબળાઈ રહી છે તેમનું હોમ ગ્રાઉન્ડ, કારણ કે તેમના હોમ ગ્રાઉન્ડમાં 2025 થી અત્યાર સુધીમાં માત્ર એક જ મેચ જીત્યા છે. લોકો હોમ ગ્રાઉન્ડમાં જીતતા જ નથી. અહીંયાથી આ ટુર્નામેન્ટ એકદમ જ એક્સાઇટિંગ થઈ જવાની છે. આની સ્ક્રિપ્ટ જોરદાર, એકદમ કહે ને કે રેસ જેવી કહેવાય, ટર્ન અને ટ્વિસ્ટ વાળી બની જવાની છે. તમને શું લાગે છે? તમે ગેસ કરો. ટોપ 4 ટીમ કઈ હશે જે પ્લેઓફમાં પહોંચશે? કમેન્ટ કરો નીચે.